આજના જમાનામાં આવા પણ ભૂવા હોય છે તે ભગવાનના નામે પૈસા હડપી લે છે. એમ જ આ એક ધવલ ભૂવા છે જે મામાદેવના ભૂવા કહેવામાં આવે. તે છોકરીઓ સાથે વિચારમાં કેવી વાત કરે છે તે જાણવા મળશે. ઓડિયો સારો લાગે તો કમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. સાંભળો હવે ઓડિયો. જ્યારે મારા પપ્પાની ત્યાં લઈને આવ્યા હતા મને ત્યારે તમે જે દાણા આપતા એ છે ને આપતા હતા? મેં દાણા જ નથી આપ્યા. પ્રસાદી આપતા દર ગુરુવારે આવજો ને કહેતા, ત્યારે દાણા આપતા એ છે ને આપ્યા હતા મને? મેં દાણા જ નથી આપ્યા. તો હું તો એમને મવામાં જ કહેતી હઈશ ને. પણ મેં દાણા જ નથી આપ્યા. દાણા નથી આપ્યા ભાઈ તમે? ના. ગુરુવારે જોવરાવા આવ્યા મારા પપ્પાની લઈને આવ્યા ત્યારે તમને જે આ દાણા આપતા એ છે ને આપતા હતા? મેં દાણા જ નથી આપ્યા તને. તો એમને થઈ ગયું હશે ને બધું? ના, દાણા નથી આપ્યા? ના, નથી આપ્યા. હા, તો એ તો હું સાબિત કરી દઈશ કે તમે મને દાણા આપ્યા છે કે નહીં. તમે એમ કહો છો ને નથી આપ્યા એમ કહો? હા. વાંધો નહીં. તમારા જે એમ કેતા હતા તારા પપ્પા એમ કેતા હતા કે દાણા તમે તને ભૂલવાડવા હાટું જ કેતા હતા, તો ઈ શું હતું? ના, એવી કે વાત જ નથી. તારા પપ્પા કેતા હતા? કોઈ નહીં. તાર પપ્પાએ એને એવું કીધું કે બાધાની એની લેવાડવાની અને માનતા લઈ લ્યો. શું લેવાનું? માનતા. શેની માનતા લેવાની? એવું તાર પપ્પાને કીધું હતું. આપણે શેની માનતા લેવાની? કે તમારો જે ઇસ્યુ છે એ પૂરો કરવા તમે મામાની બાધા લઈ લ્યો. હા, આજે ઓલું જોયું તું ત્યારે તમે મને પ્રસાદી જે ખવડાવી હતી ઓલો ચિરાગ ભુવા હોતે હતા ત્યાં, ઈ શેની હતી? મેં પ્રસાદી જ નથી આપી. તમે પ્રસાદી આપ્યા વગર કામ જ નથી કરતા ને. પણ 2 મિનિટ. કે બીજું એક કે ન્યા આવે ત્યાં સુધી બધાની વાત એવી કે માનભાઈ આપણે આવું ન્યા જોન નથી જોતા. કોઈ આવીને એવું કહી દે કે આવું આપણે જોન જોયું, પાઠ ઉપર બેહીને મેં જોન જોયું. તું આ જોણ જોતો નથી એવું જ કહેવાનું તારું છે ન્યા? આ કોઈ એવું કે અહીંયા આવ્યા માનભાઈ કે મારા પપ્પા જ છે ખુદ, મારા પપ્પા જ આવશે લે ને તારી પાસે, તને એમ હોય ને? હા, કઈ વાંધો નહીં. આ તાર પપ્પા આવ્યા, મેં એવું તો કીધું કે એને માનતા લેવાનું કીધું. નહીં, પાઠ નાખ્યો તો ને આપણે તો. પાઠ નાખ્યો તો તમારા ઓલા ચિરાગ ભુવા હતા, ફૂલવાડવાની વાત થઈ, દાણા આપ્યા તમે, બીજા ગુરુવારે પાછું આવવાનું કીધું પ્રસાદી, અને તમે પાઠ ઉપરથી ત્યારથી જ આ બધું ચાલુ થયું હતું ને. પાઠ ઉપરથી ઈશારા કરતા હતા, તમે ન કીધું મને? હું ઈશારા કરતો તને તે હામું ન જોયું એમ. ઈ તો રેવા દેવા. કઈ બાકી કઈ રાખવાનું જ નથી થતું હવે. તું ઇન્સાન રહ્યો નથી ભાઈ. તારું રાખ્યું ને મેં રાખ્યું ને એટલું તારું આ દુનિયામાં કોઈ રાખ્યું નથી એટલું યાદ છે તને. હવે બાકી નથી રાખવાનું. તારી કરવું જોત ને ઓલી વખતે આ વાત હોય છે ને તેથી તું માફી માંગી લે. તે માફી માંગી? ફોન કર્યો હતો તે વાર તે કીધું તું ને, હકુભાઈ ને કીધું તું ને મેં તો ફોન કરીને માફી માંગી લીધી છે. માંગી તે માફી? ક્યારે? ઈ પછી મેં તને વરદીમાં તને કોઈ દી મેં કોન્ટેક્ટ કર્યો નહીં, આપણે બંને વાત થઈ ને આપણે માફી માંગવાની. તમે કીધું હું માફી માંગી લઈશ. તમે કીધું કે આપણે વાત થઈ ગઈ કેમ કે મારે વાત થઈ ગઈ માફી માંગી લઈશ. તમને તો મને કીધું કે માફી માંગી લઈશ, પણ મેં એને ફોન જ નથી કર્યો. હા, તો તમારી ભૂલ ને. તો વાત છે ને તે કેમ માફી માંગી? તો અહીંયા લગી ઉગડે જ નહીં ને ભાઈ. ત્યારે પતી ગયો તો આ પછી આવા બારા હું પાછળથી ને કેવું પુરાણો ના લઈ શકું ભાઈ. અને હું કીધું તું તારે સાબિત કરી દે એમ. કઈ વાંધો નહીં, તને વેમ હોય તો કાઢી નાખજે. એ મારી સાઈડ જ છે. હવે લીગલી લડી હાલ. કઈ વાંધો નહીં. હા, તારે લીગલી જ જોતો હતો ને. લીગલી માં આમ તો તને ઇન્ટરેસ્ટ બહુ છે. તું બધાને કહેશ ને મેં લીગલી મેરેજ ને કીધું તું. કઈ વાંધો નહીં. તારા ચિઠ્ઠા બધા ગુરુવારના દિવસે તારા મંદિરે જ ન કઢું તો તું મને કહેજે. કઈ વાંધો નહીં. થોડી ગાય થઈને કઈ વાંધો નહીં કેવાથી કઈ થઈ નહીં જાય. તો પણ જવાબ જે છે એ દેવો છું. જે જવાબ ન હોય તો જવાબ કેમ દેવો? જવાબ તારી પાસે કોઈ દી હોતો જ નહીં. પેલા કે તારી પાસે જવાબ હતો? કઈ વાંધો નહીં. ઓલું આમ ઓલું તેમ તાર કરવું એ કરી નાખ. મેં એમ કીધું હકુભાઈ કહીશ તો કે કેવું એમ કહી દે જા. ઈ તો રેવા દે. શું રેવા દે? એવી વાત જ નથી થઈ આપણે.
તો મિત્રો આખો ઓડિયો તમે સાંભળ્યો હશે. તો આ ઓડિયો વિશે તમારું શું કહેવું છે ખાસ કરીને કમેન્ટ કરજો અને લાઇક કરી દેજો અને શેર પણ કરી દેજો. આજની જમાનામાં આવા પણ ભૂવા હોઈ શકે છે. તે છોકરી કહે છે કે તમે મને આવી રીતની વાત કરી, આવું વાત કરી, પૈસાથી લીધા. તો આ વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ જરૂર કરજો. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન પણ દબાવી દેજો.